જય શ્રી કૃષ્ણ. ધર્મથી જે દેહ તે ફળ વગરના ઝાડ જેવો નિષ્ફળ છે. સહાયના સારું માતા, સ્ત્રી, પુત્ર, સગા ભાઈઓ અને ઘર વગેરે એક રહેતું નથી, પણ એક ધર્મ રહે છે. દીપડાની જેવી વૃદ્ધાવસ્થા ભય દેનારી છે. રોગો છે તે શત્રુઓના જેવા છે, અને દિવસે ભાંગેલા વાસણમાંથી પાણી ચાલ્યું જાય તેમ તે આયુષ્ય ચાલ્યું જાય છે. લક્ષ્મી સમુદ્રના મોજા જેવી ચંચળ, યૌવન પુષ્પોના જેવું મલાન થનારું, અને સઘળા વિષયો સપનાના વિષય જેવા નિરર્થક છે. ધન જતું રહે છે એમ ચિત્ત ચંચળ અને સંસારનું સુખ ચલાયમાન છે. આવું જાણી વૈરાગ્યવાન થઈ ધર્મના અભ્યાસમાં તત્પર થવું. જેમ સર્પે અર્ધ ગળેલો દેડકો માખીને ખાવા ચાહે, તેમ કાળે ગળેલો જીવ પારકાની પીડા દઈને ધન મેળવવા ચાહે છે. અહો, મૃત્યુએ ગળેલ આયુષ્યવાળા પુરુષને શું સુખ હર્ષ પમાડશે? સૂળી ચડાવવા લઈ જતા માણસની પેઠે તે નિરર્થક છે. જ્યારે ચિત્ત ધર્મને અર્થે હોય ત્યારે ધન સુખ મળતું નથી. જ્યારે ધન હોય ત્યારે ચિત્ત ધર્મમાં તત્પર હોતું નથી. જે વખતે આ ત્રણેયનો સંબંધ હોય ત્યારે કાંઈ પણ વિચાર ન કરતાં ધર્મ કરે છે તે બુદ્ધિમાન છે. ઘણા ધનથી બને એવા ધર્મો હજારો છે, પણ પુરુષોત્તમ અતિ થોડા ધનથી બને એવો મોટો ધર્મ થાય છે. સ્નાન, દાન, કથામાં વિષ્ણુનું સ્મરણ, આ પ્રમાણે થયેલો ધર્મ પણ મોટા ભયથી રક્ષા કરે છે. કેમ કે જેમ ગંગા એ જ તીર્થ, કાળદેવ એ જ ધનુર્ધારી, વિદ્યા એ જ ધન અને ગુણો એ જ રૂપ છે, તેમ સર્વ માણસોમાં ઉત્તમ સમાજ પુરુષોત્તમ વિષ્ણુ રૂપ જ છે. જોકે આ પૂર્વે તે સઘળા યજ્ઞાદિ કર્મોમાં અતિ નિંદવા યોગ્ય માસ હતો, પણ આ મહિનાને સાક્ષાત ભગવાનના દેવાત્તન પ્રાપ્ત થયું છે. પુરુષોત્તમ માસ વ્રત એ મોક્ષમાં જવાનું ઉત્તમ સોપાન છે. સ્વર્ગમાં લઈ જનાર દેવી વિમાન છે. હૃદયના મેલને શુદ્ધ કરનાર તત્વ છે. પુરુષોત્તમ વ્રત એ આયુષ્યની વૃદ્ધિ કરનારું સત્વ છે. સુખ શાંતિ દેનારો ઉત્તમ પ્રસાદ છે. પુરુષોત્તમ વ્રત એ સર્વ ઉત્તમ અને પવિત્ર વ્રતનો સાર છે. સ્નાન, દાન અને ધ્યાનનો અપૂર્વ તહેવાર છે. પુરુષોત્તમ વ્રત એ કલ્પવૃક્ષની એક શ્રેષ્ઠ ડાળ છે. ત્રિભુવનનો અપૂર્વ સત્કાર છે. અધિક માસના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. જે ભાવિકો અધિક માસમાં ભગવાનના ઉદ્દેશથી સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, દેવપૂજા અને બીજું પણ જે કાંઈ કરે છે તે તેમનું તે સઘળું અક્ષય થાય છે. જે માણસોના અધિક માસ પ્રમાદથી દાન ધર્મ વગરનો ચાલ્યો જાય છે, તેઓને દારિદ્ર્ય આવે છે. એમને વારંવાર પૃથ્વી ઉપર જન્મ લેવો પડે છે. અધિક માસમાં બાળમુવારા ઉતારવા, જનોઈ, વિવાહ તેમજ કામ્ય વ્રત એ સઘળાનો અવશ્ય ત્યાગ કરવો. જે માણસ બ્રાહ્મણને આપે છે તે જ આ લોકમાં પરલોકમાં દાતાને ભોગતા થાય છે. અધિક માસમાં કૃષ્ણ ચતુર્દશી, નોમ, અગર આઠમના દિવસે પોતાની શક્તિ મુજબના ઉપચારોથી વ્રત કરનારના શોકનો નાશ થાય છે. વ્રત કરનારે પ્રાતકાલમાં ઉઠી નિત્યક્રમ કરી ભગવાન વાસુદેવનું સ્મરણ કરતાં કરતાં ઉપવાસ અગર એકટાણાનો સંકલ્પ કરવો. પછી વેદ ભણેલા કુલીન બ્રાહ્મણોને તેમની સ્ત્રી સહિત નિમંત્રણ આપવા. મધ્યાહન સમયે બ્રાહ્મણોને પાસે વેદ મંત્રો વડે છિદ્ર રહિત ગળામાં લક્ષ્મી સહ નારાયણની તે બ્રહ્માની સ્થાપના કરવી. પછી સગા સંબંધીઓ સાથે ભાવપૂર્વક પૂજા કરવી. સુગંધી પંચામૃત સ્નાન કરાવવું, ચંદન ચડાવવું, અનેક પ્રકારના પુષ્પો ચડાવવા, ધૂપ દીપ કરવા, મિષ્ટાનનો નૈવેદ્ય કરવો, ઉત્તમ પીળા વસ્ત્રો ઓઢાડવા, ઘંટને મૃદંગ વગાડવા, શંખ ધ્વનિ કરવામાં કપૂર, અગર, ચંદનના અગ્નિ ઉપર ભૂકો નાખી આરતી ઉતારવી. જેવી અનંત ફળ પ્રાપ્તિ થાય છે. પછી ત્રાંબાના પાત્રમાં જળ, ચંદન, અક્ષ, પુષ્પ, નારંગી, શ્રીફળ અગર મળે તો ફળો નાખી, પંચરત્ન નાખી તે પાત્ર ભાલ સુધી ઊંચું લઈ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી ઘૂંટણ પૃથ્વી ઉપર રાખી શ્રદ્ધા ભક્તિથી સ્ત્રી પુરુષ બંને અર્ધ આપો. મનમાં ભાવ સાથે ભગવાનને પ્રાર્થના કરવી. હે દેવોના દેવ, આપ મોટા દેવો છો. જગતને ઉત્પન્ન કરનાર ને નાશ કરનાર પણ આપ જ છો. હે દેવ, અમારા પર કૃપાવંત બની આ અર્ધને ગ્રહણ કરો. ત્યારબાદ હે અનંત, આપ સ્વયંભૂ છો, બ્રહ્મ છો અને અમિત તેજવાળા છો. હે પ્રભુ, તમને તથા લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. અમારા ઉપર કૃપા કરો. આ પ્રકારે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી તેમનું તથા લક્ષ્મીનું સ્મરણ કરતાં કરતાં બ્રાહ્મણોને અને તેમની સ્ત્રીઓની પૂજા કરવી. તેઓને કેસર, ચંદન, ચોપડી, વસ્ત્રો અને અલંકાર પહેરાવવા. પછી તેમને જમાડવા. તેઓ જમે ત્યારે કહેવું, આજ અમે ધન્ય છીએ. અમારા અહોભાગ્ય કે અમારા ઉપર આપે અનુગ્રહ કર્યો અને મારું ઘર પવિત્ર કર્યું. આવી રીતે પ્રાર્થના કરવી. તેઓ ભોજન કરી રહે એટલે તેઓને તાંબૂલ, પાન, સોપારી આપવા અને દક્ષિણા આપવી. જો કલ્યાણની ઈચ્છા હોય તો દ્રવ્યનો લોભ કરવો નહીં. યથાશક્તિ દ્રવ્ય જરૂર આપવું. પછી બ્રાહ્મણોના હાથમાં તેમજ તેમની સ્ત્રીઓના હાથમાં લાડવા આપી તેઓને માન સહિત વિદાય કરવા અને થોડે સુધી વળાવવા જવું.
ત્યારબાદ ઘરના સર્વ અને સગા સંબંધીઓને સાથે ભોજન કરવું. જે સ્ત્રી અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે તેણે દરિદ્રપણો, પુત્રનો શોક અને વૈધવ્ય આવતું નથી. પુરુષોએ અધિક માસમાં તેવી જ રીતે વ્રત કરવું. ભવિષ્ય પુરાણમાં અધિક માસના વ્રતનું આવું મહાત્મ્ય વર્ણવેલું છે. આ વર્ષે પુરુષોત્તમ માસ 17 મે રવિવારે શરૂ થઈ રહ્યો છે, તો આશા કરું છું કે તમે સર્વ ભક્તો પણ આ પુરુષોત્તમ માસ જરૂર ભગવાનની સેવા, પૂજા, ધર્મ, ધ્યાન, જાપ કરશો. જય શ્રી કૃષ્ણ. જય પુરાણ પુરુષોત્તમ ભગવાન.